વિદ્યાર્થી મિત્રો, પીએન જંક્શન ડાયોડ આપણે ભણી ગયા અને પીએન જંક્શન ડાયોડની હવે બહુ જ અગત્યની લાક્ષણિકતા આપણે ભણવા જઈ રહ્યા છે. એમાં પહેલી લાક્ષણિકતા છે ફોરવર્ડ બાયસ. ફોરવર્ડ બાયસ આપણે કોને કહીએ છીએ? તો હંમેશા યાદ રાખો કે આપણો જે પીએન જંક્શન ડાયોડ છે ને, એ પીએન જંક્શન ડાયોડ હું ડ્રો કરું છું. જોજો, બહુ મસ્ત ટોપિક છે. આ લાક્ષણિકતાઓ સમજાવવા માટે તમને 2 માર્ક, 3 માર્ક, 4 માર્કમાં પણ પ્રશ્ન પૂછી શકે છે. એટલે બહુ ક્લિયર કટ સમજવાનો પ્રયત્ન કરજો. આપણે હંમેશા પીએન જંક્શન ડાયોડ આ રીતે તો બતાવી જ દઈએ છીએ. હવે આને આપણે કહીએ છીએ આપણો પી અર્ધવાહક, આને કહીશું આપણો એન અર્ધવાહક. પી પ્રકારના અર્ધવાહકની અંદર આ જે છે ને સેન્ટ્રલ લાઈન એ જંક્શન છે. પી પ્રકારના અર્ધવાહકની અહીંયા અંદર નેગેટિવ આયન્સ હતા, તમને ખબર છે. ઓકે, અને અહીંયા કયા આયન હતા? તો અહીંયા આપણા પ્લસ આયનો હતા. હવે ફોરવર્ડ બાયસ કોને કહીએ છીએ? તો જ્યારે પીએન જંક્શન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહકને કોઈ બેટરીના ધન છેડા સાથે, એટલે પી સાથે પોઝિટિવ ટર્મિનલ બેટરીનો અને એન સાથે નેગેટિવ ટર્મિનલ બેટરીનો જ્યારે કનેક્ટ કરીએ ત્યારે આવા પ્રકારના જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે. યાદ રાખજો, પીએન જંક્શન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહક સાથે બેટરીનો ધન છેડો એટલે પોઝિટિવ, એટલે પી સાથે પોઝિટિવ, એન સાથે નેગેટિવ ટર્મિનલ જ્યારે કનેક્ટ કરીએ છીએ ને ત્યારે આવા જોડાણને ફોરવર્ડ બાયસ જોડાણ કહેવામાં આવે છે. હવે આ બેટરી જોડવાથી શું થાય? તો તમે જુઓ કે આ પીએન જંક્શન ડાયોડમાં જંક્શનની નજીક આ ધન છે ને આ ઋણ છે, તો અંદર એક પોટેન્શિયલ બેરિયર ડેવલપ થયો હતો અને ધેટ ઇઝ V0. અને મેં તમને એવું પણ કહ્યું હતું કે સિલિકોન માટે V0 જે છે એની વેલ્યુ ઓલમોસ્ટ 0.7 વોલ્ટ હોય છે અને જર્મેનિયમ માટે આ જ વેલ્યુ જે છે એ 0.3 વોલ્ટ હોય છે. હવે ધારી લો કે આપણે સિલિકોનનો પીએન જંક્શન ડાયોડ લીધો છે, એટલે જ્યારે પીએન જંક્શન ફોર્મેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હશે ત્યારે જંક્શનની નજીકના વિસ્તારમાં પી અને એન પ્રકારના બંને અર્ધવાહકો પોતપોતાના મેજોરિટી ચાર્જ કેરિયરની દ્રષ્ટિએ ખાલી થઈ ગયા હોય અને એ જે વિસ્તાર છે એ વિસ્તારને આપણે નામ આપ્યું હતું ડિપ્લેશન સ્તર, અને એ ડિપ્લેશન સ્તરમાં જે પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થાય છે એને આપણે નામ આપ્યું હતું બેરિયર પોટેન્શિયલ. તો આ જે છે એ બેરિયર પોટેન્શિયલની વેલ્યુ છે. તમે જોજો હવે શું થાય. આ જે છે લાગુ પાડેલી બાહ્ય બેટરી છે, આને વોલ્ટેજ આપણે કહીશું V. તો આ ટર્મિનલ આપણો પ્લસ છે, તો અહીંયા આપણે ટર્મિનલ પ્લસ અને અહીંયા આપણે ટર્મિનલ માઇનસ લગાવી શકીશું. હવે જ્યારે ફોરવર્ડ બાયસ જોડાણ હોય ત્યારે તમે ધ્યાનથી જોજો, ફોરવર્ડ બાયસમાં બાહ્ય બેટરી એટલે કઈ? આ બેટરીની વાત કરું છું. બાહ્ય બેટરી નો પોટેન્શિયલ ડિફરન્સ અને ડિપ્લેશન સ્તર માનો પોટેન્શિયલ ડિફરન્સ એકબીજાથી વિરુદ્ધ દિશામાં આવે છે. જો એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય છે. સમજાવું છું, ધ્યાનથી જુઓ. હું તમને અહીંયા બતાવું છું V0 એ ઓલરેડી આ ડિરેક્શનમાં છે. V0 પ્લસ થી માઇનસ અંદરના વિસ્તારમાં. તો V0 જે છે ને એ આ ડિરેક્શનમાં છે, જ્યારે બાહ્ય બેટરીનો વોલ્ટેજ પ્લસ થી માઇનસ એટલે આ તરફ, ધેટ મીન્સ કે V જે છે ને એ આ તરફ છે. હવે શું થાય છે જુઓ, ડિપ્લેશન સ્તરમાં પીએન જંક્શન ફોર્મેશનની પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થી મિત્રો, જ્યારે ડિપ્લેશન સ્તરની અંદર પોટેન્શિયલ ડિફરન્સ 0.7 વોલ્ટ ડેવલપ થઈ ગયો તો એને સાઈડ પર મૂકી દીધો. હવે જ્યારે એની સાથે બાહ્ય બેટરી જોડીશું અને અહીંયા જોજો, બાહ્ય બેટરી આપણું V0 ફિક્સ છે, જ્યારે બાહ્ય બેટરી જે છે એનો વોલ્ટેજ આપણે 0.1 વોલ્ટ કરીએ છીએ. આ બેટરીનો વોલ્ટેજ, આ વેરિયેબલ બેટરી છે સપોઝ, તો આ બેટરીનો વોલ્ટેજ આપણે 0.1 વોલ્ટ કરીશું તો શું થશે?
વિદ્યાર્થી મિત્રો, જ્યારે બેટરી કનેક્ટ નહોતા કરતા અને આના બે છેડા વચ્ચે જ્યારે 0.7 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ ડેવલપ થતો હતો, એનો મતલબ આપણે એ કરવાનો છે કે આની અંદર હવે એક પણ મેજોરિટી ચાર્જ કરી રહેવા ઇલેક્ટ્રોન પાસે આ 0.7 વોલ્ટને અનુરૂપ વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ જઈને કાર્ય કરવા માટે ઉર્જા નથી. એટલા માટે તો ડિફ્યુઝનની પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. બરાબર. તો 0.7 વોલ્ટ એક એવો મેક્સિમમ વોલ્ટેજ છે કે 0.7 વોલ્ટ એટલે એવો વોલ્ટેજ કે જ્યારે મેજોરિટી ચાર્જ કેરિયરની જે ડિફ્યુઝનની પ્રક્રિયા છે બંધ થઈ ગઈ. તો 0.6 એ થતી હતી તો કે યસ થતી હતી, 0.5 એ થતી હતી યસ થતી હતી, 0.4 એ થતી હતી, 0.2 એ થાય, 0.1 એ થાય, બધાએ થાય, પણ 0.7 જ્યારે થયો ત્યારે બંધ થઈ ગઈ. હવે શું થાય છે, જો બાહ્ય બેટરીનો વોલ્ટેજ આપણે 0.1 વોલ્ટ કરીશું તો પરિણામી વોલ્ટેજ કેટલો થશે, તો કે અંદર 0.7 હતો અને એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે 0.1 કર્યો, તો પરિણામી થશે તમારો V0 માઇનસ V, કારણ કે ઓપોઝિટ છે એટલે માઇનસ, અને V0 કેટલો છે 0.7, તો આ થશે તમારો 0.6. તો 0.6 એ તો ઓલરેડી ડિફ્યુઝનની પ્રક્રિયા ચાલુ હતી અને એ ચાલતી હતી, અને એ 0.6 વોલ્ટે જ્યારે હતા ને ત્યારે ડિફ્યુઝનની પ્રક્રિયા થઈ, અહીંયાથી ગયા અને ચાર્જ ડેવલપ થયા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વધી તો 0.7 વોલ્ટને એકોર્ડિંગ થઈ ગઈ. તો 0.7 પછી કોઈ પણ ઇલેક્ટ્રોન મેજોરિટી ચાર્જ કેરિયર મળ્યો નહીં એનમાંથી. એક પણ માઇનો લાલ આની અંદર એવો નતો મેજોરિટી ચાર્જ કેરિયર કે જે 0.7 વોલ્ટને રેગાર્ડિંગ એનર્જી ગેઇન કરી અને આ જંકશન ક્રોસ કરીને P માં હોલ સાથે સંયોજાઈ શકે. એટલે પ્રક્રિયા બંધ થઈ ગઈ હતી. પણ આ બાહ્ય બેટરી જ્યારે આપણે શું કરીશું, બાહ્ય બેટરી જોડીશું એ પણ ફોરવર્ડ બાયસમાં, તો શું થશે, તો કે ફોરવર્ડ બાયસની અંદર બાહ્ય બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ અને ડિપ્લેશન સ્તરમાંનો પોટેન્શિયલ ડિફરન્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. પરિણામે શું થશે, પરિણામે ડિપ્લેશન સ્તરમાં વિદ્યુત ક્ષેત્ર નબળું થશે. એટલે કે એવું કહી શકીએ છીએ કે પરિણામે ડિપ્લેશન સ્તર જે છે એ સ્તરની પહોળાઈ પણ ઘટે છે અને ડેપ્લેશન બેરિયર અથવા તો બેરિયર પોટેન્શિયલ ની ઊંચાઈ પણ ઘટે છે. એનો મતલબ એ કે જ્યારે બેટરી કનેક્ટ નહોતી કરી ત્યારે ઇલેક્ટ્રોનને અહીંયા જવા માટે 0.7 વોલ્ટના રિગાર્ડિંગ એનર્જી જોઈતી હતી, પણ નહોતી એટલે પ્રક્રિયા બંધ થઈ ગઈ. પણ જેવો બાહ્ય બેટરી વોલ્ટેજ ફોરવર્ડ બાયસમાં કનેક્ટ કરી અને જેવી 0.1 વોલ્ટ પર ગોઠવી તો અંદર 0.6 થઈ ગયો, તો અંદર ડિપ્લેશન, અંદર વિદ્યુત ક્ષેત્ર ઘટ્યું, તો એનમાંથી હવે એકાદ બે ઊભા થશે અને પીવા જશે, તો પ્રવાહનું નિર્માણ પાછું સ્ટાર્ટ થશે. ઓકે, જેવું આપણે આ 0.2 વોલ્ટ કરીશું શું થશે, અંદર 0.5 થઈ જશે. જેવું આ 0.3 કરીશું તો અંદર 0.4 થઈ જશે. જેવું આ 0.6 કરશો આ અહીંયા 0.1 થઈ જશે, અને જેવું આ 0.7 કરશો તો આ તમારું 0 થઈ જશે. તો જેવો બાહ્ય બેટરીનો વોલ્ટેજ તમે વધારતા જશો તો અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર નબળું પડતું જશે અને આની અંદર રહેલા મેજોરિટી ચાર્જ કેરિયરને ડિફ્યુઝન કરવા માટે ઓછું કાર્ય કરવું પડશે. અને એક વોલ્ટેજ એવો આવે છે કે અંદર વિદ્યુત ક્ષેત્ર આખું નલિફાઈ કરી નાખે છે. એટલે અંદર પરિણામી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા જે હતી 0.7 વોલ્ટને અનુરૂપ એ એકી ઇફેક્ટ આણે નલિફાઈ કરી નાખી, નાબૂદ કરી નાખી. એટલે અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર જે છે એના માટે તો રામ રાજ્ય પ્રજા સુખી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અને આની અંદર જ્યારે રામરાજ પ્રજા સુખીનું નિર્માણ થાય તો બધા જ મોટા ભાગના મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ બહુ સરળતાથી હવે P ની અંદર ડિફ્યુઝન પામશે અને વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચાનક વધારી દેશે. અને આ જે પ્રવાહ છે એટલે સમજો એવું કહી શકીએ છે કે બાહ્ય બેટરીના કોઈ એક વોલ્ટેજના મૂલ્યે પ્રવાહ એકાએક વધી જાય છે.
હું અપેક્ષા રાખું છું કે એકાએક વધવાનું ડિસ્ક્રિપ્શન મેં સમજાવ્યું એ સમજી ગયા હશો કે 0.7 વોલ્ટે આમાં કોઈ નતા, પણ જેવું આ બાહ્ય બેટરીનો વોલ્ટેજ વધારીશું તો એ અંદરના વિદ્યુત ક્ષેત્રને નબળું કરે છે તો અહીંયાથી વધારે ને વધારે ડિફ્યુઝન કરવાનો પ્રયત્ન કરશે. તો બાહ્ય બેટરીના કોઈ એક વોલ્ટેજના મૂલ્યે પ્રવાહ એકાએક વધી જાય છે અને વોલ્ટેજના જે મૂલ્યે આ પ્રવાહ એકાએક વધી જાય છે, આ વોલ્ટેજને નામ આપ્યું છે, આ વોલ્ટેજને હું એને અલગ પેનથી લખીશ. આ વોલ્ટેજને કહીએ છે થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. ક્લિયર? જર્મેનિયમ ડાયોડ માટે આ વોલ્ટેજ આપણી ટેક્સ્ટબુક અનુસાર એપ્રોક્સિમેટલી 0.2 વોલ્ટ રાખ્યો છે, તો હું અહીંયા 0.2 ચેન્જ કરું છું ને સિલિકોન માટે 0.7 વોલ્ટ. તો જુઓ તમે કયા વોલ્ટેજે પ્રવાહ એકાએક વધશે, તો કે 0.7 વોલ્ટેજ. તો 0.7 વોલ્ટેજ એ તો બેરિયર પોટેન્શિયલ છે પીએન જંકશન ડાયોડનું સિલિકોન માટેનું. તો સિલિકોન માટે આ જે થ્રેશોલ્ડ વોલ્ટેજ છે એ થ્રેશોલ્ડ વોલ્ટેજની વેલ્યુ કઈ થઈ ગઈ, તો કે થ્રેશોલ્ડ વોલ્ટેજ મળશે આપણને 0.7 વોલ્ટ. તો બેરિયર પોટેન્શિયલ જે મળ્યું હતું ને એ બેઝિકલી ફોરવર્ડ બાયસ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ જ છે. રાઈટ? બીજી વસ્તુ આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ છે? આ n પ્રકારનો અર્ધવાહક છે. મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન્સ છે. એ ઇલેક્ટ્રોન્સ ડેફિનેટલી અહીંયા નેગેટિવ ટર્મિનલ છે બેટરીનો, તો એનાથી એ રિપેલ થશે એટલે કે અપાકર્ષણ અનુભવશે. એટલે આની અંદર રહેલા મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોન્સ આ નેગેટિવને કારણે આ તરફ ડિફ્યુઝન પામવા માટે મજબૂર થશે. એવી જ રીતે એવું પણ તમે અર્થઘટન કરી શકો છો કે બેટરીનો આ પોઝિટિવ ટર્મિનલ આ મેજોરિટી ચાર્જ કેરિયર એવા ઇલેક્ટ્રોનને એની તરફ ખેંચશે, જંક્શનને પાર કરીને એની બાજુ લઈ જશે. એટલે કે મેજોરિટી ચાર્જ કેરિયરને એનમાંના મેજોરિટી ચાર્જ કેરિયરને આ નેગેટિવ ટર્મિનલ આ તરફ ફોર્સ આપશે અને સાથે સાથે આ પ્લસ એને એની તરફ પણ ખેંચશે. તો આ બેટરીને કારણે સ્વાભાવિક છે મેજોરિટી ચાર્જ કેરિયરની મૂવમેન્ટ જે છે એ વધશે. એવી જ રીતે આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે, તો સ્વાભાવિક છે કે આ બધા જ ઇલેક્ટ્રોન્સ આ હોલ સાથે સંયોજાય તો અહીંયા હોલ જનરેટ થાય તો હોલની મૂવમેન્ટ આમ થશે. એ જ હોલ આ પ્લસ ટર્મિનલથી રિપેલ થશે એટલે આ તરફ અપાકર્ષણ અનુભવશે અને આ જે નેગેટિવ જે છે એ એને એ તરફ આકર્ષશે. ઇન શોર્ટ આપણે એવું કહી શકીશું કે ફોરવર્ડ બાયસની અંદર, યાદ રાખજો, ફોરવર્ડ બાયસની અંદર મુખ્યત્વે પ્રવાહ કોના કારણે મળશે? મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળશે. અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે આમાં કોણ છે? ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનને તો આ પ્લસ એની આ બાજુ જવા જ નહીં દે, કારણ કે આ એને આકર્ષાશે, હોલ આને આકર્ષાશે. તો માઇનોરિટીને કારણે પ્રવાહ નહીં મળે ફોરવર્ડ બાયસમાં. કોના લીધે મળશે? મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળશે. અને મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘનતા વધારે હોય માટે આપણે એવું કહીએ છીએ કે આ પ્રવાહ મિલી એમ્પિયરના ક્રમનો હોય છે. બરાબર? અને આપણે આ જ વસ્તુને ગ્રાફિકલી સમજીએ કે ખરેખર શું એકચ્યુઅલી પોઝિશન બને છે. જોજો ધ્યાનથી. આ આપણો ફોરવર્ડ બાયસ, આ આપણે એનો ગ્રાફ ડ્રો કરીએ તો હું જસ્ટ તમને લોકોને ડ્રો કરીને બતાવું છું. તમે જોવાનો પ્રયત્ન અને સમજવાનો પ્રયત્ન કરજો. બહુ મજા આવશે. બહુ ફાઇન કોન્સેપ્ટ છે. ફોરવર્ડ બાયસ જે છે એ ફોરવર્ડ બાયસ મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ મળે. આપણે આ જે છે એને આ જે પહેલું ચરણ છે એમાં આપણે ફોરવર્ડ બાયસ બતાવીશું. બરાબર?
આમાં આપણે ફોરવર્ડ બાયસ બતાવીશું. હવે શું થશે જુઓ, તો ફોરવર્ડ બાયસ કયા ક્રમનો આવી ગયો? મિલી એમ્પિયરના ક્રમનો. તો અહીંયા આપણે આઈ લઈએ છીએ અને અહીંયા આપણે વોલ્ટેજ લઈએ છીએ. તો વોલ્ટેજ વિદ્યાર્થી મિત્રો આપણે કેવી રીતે બદલ્યો? 0.1, 0.2, 0.3, 0.4 એ રીતે. અને 0.7 એ પ્રવાહ કેવો થઈ જશે? અચાનક વધી જશે. તો આપણે અહીંયા સ્કેલમાં આપ લઈએ છીએ 0.2, અહીંયા લઈશું 0.4, અહીંયા લઈશું 0.6, અહીંયા લઈશું 0.8, અહીંયા લઈશું 1. હવે શું થશે ખબર છે? પ્રવાહ શરૂઆતમાં તો શું થશે? આપણે ભણી ગયા કે 0.1 વોલ્ટ રાખીશું ત્યારે 0.6 વોલ્ટ થશે પરિણામી. એટલે આની અંદર છે ને પેલા જે 0.7 એ તો એક બી માઇકાલાલ આની અંદર એવો નહોતો કે જે ઊભો થઈને મૂવમેન્ટ કરવાનો પ્રયત્ન કરે. સીધું આ વિદ્યુત ક્ષેત્ર એમ બેહાડ દેશે. બે જા ભાઈ તારું કામ નહીં. આ નેગેટિવ છે, આ ટર્મિનલ એકે ઇલેક્ટ્રોન આ બાજુ આવવા જ નહીં દે. પણ જેવું આપણે 0.1 વોલ્ટ કરીશું તો અંદર ઘટશે. તો હવે અંદર ચર્ચા શરૂ થશે. ચલો ભાઈ, એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અંદર ઘટી છે, ટ્રાય તો કરીએ. તો 0.6 એ કોઈ નહીં જઈ શકતું, 0.5 એ એકાદ બે જાય છે, 0.4 એ 5-7 જાય છે, 0.3 એ 8-10 જાય છે, 0.1 એ 15 જાય છે. અને જેવું 0 થઈ ગયું એટલે મેજોરિટી ચાર્જ કે બધા જ દોડવા માંડ્યા અને પ્રવાહનું નિર્માણ થઈ ગયું. તો 0.7 વોલ્ટ જે છે ને, તો એ ગ્રાફ વિદ્યાર્થી મિત્રો તમારે બતાવવો હોય ને તો તમારે 0.7 અહીંયા છે, રાઈટ? 0.6 ને 0.8 ની વચ્ચે. તો ગ્રાફ જે છે ને તમારે બતાવવાનો આવી રીતે. પ્રવાહ બહુ ધીમે ધીમે વધે છે અને 0.7 એ પ્રવાહ અચાનક વધી જાય છે. તો આ થઈ ગયો તમારો ફોરવર્ડ બાયસ. અને ફોરવર્ડ બાયસ થી અહીંયાથી તમે લંબ ડ્રો કરશો તો અહીંયા જે વોલ્ટેજ મળશે એ વોલ્ટેજને આપણે નામ આપી દીધું થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા તો કટ ઇન વોલ્ટેજ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ ફોરવર્ડ બાયસ છે. યાદ રાખો, ફોરવર્ડ બાયસ છે ને એમાં તમને કોઈ પૂછે ફોરવર્ડ બાયસની ડેફિનેશન શું આપશો? તો કે પીએન જંકશન ડાયોડમાં પી અર્ધવાહકને બેટરીના ધન છેડા સાથે ને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે તો બનતા જોડાણને ફોરવર્ડ બાયસ કહેવામાં આવે છે. બીજું સરસ કી સેન્ટેન્સ આ રહ્યું કે ફોરવર્ડ બાયસની અંદર બાહ્ય બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ અને ડિપ્લેશન સ્તરમાંનો પોટેન્શિયલ ડિફરન્સ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય. પરિણામે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઘટે એટલે કે ડિપ્લેશન બેરિયર પોટેન્શિયલની ઊંચાઈ ઘટે અને સાથે સાથે ડિપ્લેશન સ્તરની પહોળાઈ પણ ઘટે. અને એક સમય એવો આવશે કે બાહ્ય બેટરીનો વોલ્ટેજ વધારતા જઈશું ત્યારે એ બાહ્ય બેટરીના વોલ્ટેજના કોઈ એક મૂલ્યએ પ્રવાહનું મૂલ્ય એકાએક વધી જાય છે. વોલ્ટેજના આ મૂલ્યને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ કહેવામાં આવે છે. અને સિલિકોન માટે થ્રેશોલ્ડ વોલ્ટેજ 0.7 વોલ્ટ છે અને જર્મેનિયમ માટે 0.2 વોલ્ટ છે. અને આની અંદર મોટે ભાગે મહદ અંશે વિદ્યુત પ્રવાહ જે છે એ કુલ ફોરવર્ડ બાયસમાં જે પ્રવાહનું નિર્માણ થયું ને, આ પ્રવાહનું નિર્માણ થયું ને એને ફોરવર્ડ પ્રવાહ નામ આપ્યું છે. ફોરવર્ડ બાયસ જોડાણમાં રચાતો પ્રવાહ એટલે ફોરવર્ડ પ્રવાહ. તો આ ફોરવર્ડ પ્રવાહ જે છે એ મુખ્યત્વે મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળે છે અને એને કારણે આ રચાતો જે પ્રવાહ છે એ પ્રવાહ તમારો પરિણામી પ્રવાહ જે છે તમારો મિલી એમ્પિયરના ક્રમનો આવે છે. ક્લિયર? એટલે યાદ રાખો, ફોરવર્ડ બાયસની અંદર શરૂઆતમાં જ્યાં સુધી બાહ્ય બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ આના બેરિયર પોટેન્શિયલના વોલ્ટેજ સુધી નહીં પહોંચે ત્યાં સુધી વિદ્યુત પ્રવાહ બહુ નહિવત રીતે વધે છે, નિગ્લિજિબલ છે, પ્રવાહ બહુ જ ઓછો છે. પણ 0.7 વોલ્ટેજ એ જે છે એ લાક્ષણિક વોલ્ટેજ એક એવો મૂલ્ય મળે છે કે જે પ્રવાહનું મૂલ્ય એકાએક વધારી દે છે. એટલે આ જે છે ને એવું કહી શકીએ છે, આની અંદર એવું કહી શકીએ છે કે ફોરવર્ડ પ્રવાહ ચરઘાતાંકીય રીતે વધે છે. બરાબર? આ પણ તમને બધા 1 માર્કના કે એમસીક્યુ છે, 1 માર્કના ક્વેશ્ચનમાં પણ આ બધા આટલી મેટર કરશો ને કોઈક ને કોઈક જગ્યાએ 1 માર્કનો એમસીક્યુ મળી જશે. બરાબર? કે ભાઈ થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય સિલિકોન માટે કેટલું, જર્મેનિયમ માટે કેટલું, કયા જોડાણમાં બાહ્ય બેટરીનો પોટેન્શિયલ ડિફરન્સ, ડિપ્લેશન સ્તરમાંનો પોટેન્શિયલ ડિફરન્સ વિરુદ્ધ દિશામાં આવે છે. સાથે સાથે એવું પણ પૂછી શકશે તમને લોકોને કે ફોરવર્ડ બાયસની અંદર મુખ્યત્વે પ્રવાહ કોના લીધે વહે છે? તો મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે મળે છે.
ક્લિયર? માઇનોરિટીને કારણે બહુ જ ઓછો મળતો હોય છે. મોટે ભાગે કયો મળે છે? મેજોરિટીને જ આ ફોર્સ, આ બેટરી મેજોરિટીને જ ફોર્સ આપવાનું કામ કરે છે. ક્લિયર છે અહીંયા સુધી? ફાઇન. તો અને આ ગ્રાફ તમારે ખાસ યાદ રાખવાનું છે ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાનો. આ ગ્રાફ તમે ડ્રો કરી નાખ્યો ને વિદ્યાર્થી મિત્રો, ખાલી આવી રીતે પરફેક્ટ, અને એને ઇન્ડિકેશન બધા લખી દીધા કે થ્રેશોલ્ડ વોલ્ટેજ છે અથવા તો કટ ઇન વોલ્ટેજ છે, ફોરવર્ડ બાયસ છે, ચરઘાતાંકીય રીતે વધે છે, આ મિલી એમ્પિયર, આ વી જે છે વોલ્ટમાં, આટલી મેટર્સ લખશો ને તો આ ગ્રાફના પણ 1 માર્ક્સ હોય છે, બેઠા 1 માર્ક્સ તમને મળી જતા હોય છે. બરાબર? તો બીજી એક સરસ લાક્ષણિકતા આપણે આની જોવા જઈ રહ્યા છીએ હવે. કોની? પીએન જંકશન ડાયોડની. આ થઈ ગયું તમારું પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ઓકે? ચાલો, પીએન જંકશન રિવર્સ બાયસ. પેલામાં ફોરવર્ડ હતું, આને કહીએ છે રિવર્સ. જો ફોરવર્ડ બાયસ જેને ક્લિયર થઈ ગયું હોય ને તો સમજી લેવાનું કે રિવર્સ બાયસમાં એને કોઈ તકલીફ નહીં પડે, લખવામાં પણ નહીં પડે, સમજવામાં પણ નહીં પડે. અને રિવર્સ બાયસમાં ફોરવર્ડ બાયસથી બધું જ ઉલટું. આ જંકશનની નજીક બંને અર્ધવાહકમાં જે વિદ્યુત ક્ષેત્ર રચાય છે, પોટેન્શિયલ ડિફરન્સ રચાય છે, એ એરિયા અહીંયા આપણે લીધું હતું પી અર્ધવાહક, અહીંયા લીધો હતો એન અર્ધવાહક. પી ની અંદર અહીંયા ડેવલપ થયા હતા નેગેટિવ આયન્સ. આ આકૃતિઓ બધી કોમન છે, કેટલી જગ્યાએ સેમ આકૃતિ આવે છે તમે જોઈ શકો છો. ચાલો, ડિપ્લેશન સ્તરમાંનો પોટેન્શિયલ ડિફરન્સ આપણે લઈ લઈએ છે V0 આ તરફ. ઓકે, હવે આપણે શું ભણ્યા? બેટરી જોડવાની છે આપણે. જોજો ધ્યાનથી. આ તો એટલે ફૂટપટ્ટી વાપરું છું, થોડુંક વિડીયોમાં સારું લાગે, બીજું તો શું, સમજ પડવી બહુ અગત્યની બાબત છે. વાવ, બહુ સરસ. ચાલો જો, રિવર્સ બાયસ જોડાણ કોને કહીશું? પેલા કરતા ઉલટું. કોના કરતા? ફોરવર્ડ બાયસ કરતા. જ્યારે પી પ્રકારના અર્ધવાહકને બેટરીના નેગેટિવ ટર્મિનલ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના પોઝિટિવ ટર્મિનલ સાથે કનેક્ટ કરવામાં આવે તો બનતા જોડાણને રિવર્સ બાયસ જોડાણ કહેવામાં આવે છે. હવે તમે જુઓ કે V0 ની ડિરેક્શન ઓલરેડી હું તમને બતાવી દઉં છું કે V0 જે છે ઓલરેડી પ્લસથી માઇનસ તરફ, એટલે આ તરફ. અને આ બેટરી તમે અહીંયા કનેક્ટ કરી, આ અહીંયા માઇનસ, તો પ્લસથી માઇનસ તરફ, આ તરફ. હવે આ તરફ તમારો V આવી ગયો. હવે પેલા કરતા એકદમ ઉલટું. એવું કહી શકીશું આપણે કે રિવર્સ બાયસ જોડાણમાં વ્યાખ્યા હું લખતો નથી, એ તો તમને હું બોલું છું તો એ સાંભળીને પણ એક વખત તમે વ્યાખ્યા લખી શકશો. હું એકવાર બોલી જાઉં છું રિવર્સ બાયસની, ફોરવર્ડમાં એ જ રીતે લખવાની છે તમારે કે પીએન જંકશન ડાયોડમાં પી પ્રકારના અર્ધવાહકને જો બેટરીના ઋણ ધ્રુવ સાથે અને એન પ્રકારના અર્ધવાહકને બેટરીના ધન ધ્રુવ સાથે જોડવામાં આવે તો બનતા જોડાણને રિવર્સ બાયસ જોડાણ કહેવામાં આવે છે. અને રિવર્સ બાયસ જોડાણમાં હવે શું થશે? તો કે ડિપ્લેશન સ્તરમાંનો પોટેન્શિયલ ડિફરન્સ અને આ બાહ્ય બેટરી છે, એ બાહ્ય બેટરી નો પોટેન્શિયલ ડિફરન્સ એકબીજાની વિરુદ્ધ નથી, એકબીજાને હેલ્પ કરે છે, એટલે એકબીજાની સહાયકારી સ્થિતિમાં આવે છે. હવે મેં તમને આગળ જ કહ્યું કે સિલિકોન માટે V0 કેટલું છે? 0.7 વોલ્ટ. જર્મેનિયમ માટે કેટલો છે? 0.2 વોલ્ટ. હવે આખી જ આકૃતિ, આખી વસ્તુ અહીંયા સમજો. સી V0 ઓલરેડી આપણી પાસે અવેલેબલ છે, V0 ઓલરેડી 0.7 વોલ્ટ છે. હવે બાહ્ય બેટરીનો વોલ્ટેજ હું 0.1 વોલ્ટ કરું તો અંદરનો વોલ્ટેજ કેટલો થશે? તો કે અંદર ઓલરેડી V0 આ ડિરેક્શનમાં 0.7 છે ને અહીં 0.1 પાછું એ ડિરેક્શનમાં આપીએ એટલે અંદર થઈ ગયો V0 પ્લસ V. તો
તો અહીંયા થઈ ગયો 0.8. તમે જુઓ તો ખરાલા ભાઈ શું થઈ રહ્યું છે, શું થવા બેઠું છે, મને તો એ જ સમજ નહીં પડતી કે પીએન જંકશન ડાયોડ જે છે, પીએન જંકશન ડાયોડમાં બાહ્ય બેટરીનો પીડીનું વોલ્ટ, બાહ્ય બેટરીનો જે પોટેન્શિયલ ડિફરન્સ છે એ તમે વધારતા જાઓ તો શું થાય? તો ડિપ્લેશન સ્તર જે છે એની ઊંચાઈ ઓર વધશે. એટલે આપણે એવું કહીએ છીએ કે ડિપ્લેશન વિસ્તાર ની પહોળાઈ, ડિપ્લેશન વિસ્તારની પહોળાઈ વધે છે. બેરિયર પોટેન્શિયલ પણ 0.7 હતું એની જગ્યાએ 0.8, એટલે આ વધારવાથી બેરિયર પોટેન્શિયલ પણ વધે છે. પરિણામે અંદરના વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર પણ વધે છે. આટલું જો ક્લિયર થઈ ગયું તો આ બધા એક માર્કના એમસીક્યુમાં પણ પૂછી નાખે તમને લોકોને. એટલે કે એવું કહી શકીએ છીએ આપણે કે રિવર્સ બાયસમાં બેરિયરની જે ઊંચાઈ છે એ V0 પ્લસ V થાય છે. ક્લિયર? હવે આને કારણે શું થશે તમે જુઓ તો આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતું? n પ્રકારનો હતો. મેજોરિટી કોણ હતું? ઇલેક્ટ્રોન. તો એ ઇલેક્ટ્રોન તો આ ઇલેક્ટ્રોનને આ જે નેગેટિવ ટર્મિનલ છે એ એને અપા કરશે, અને બીજું કે આ પ્લસ ટર્મિનલ છે એટલે આની અંદર મેજોરિટી ચાર્જ કેરિયરના ઇલેક્ટ્રોનને તો આ પ્લસ એને એની બાજુ ખેંચી રાખશે. અહીંયા જે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ હશે એને અહીંયા પકડીને બેહી રાખશે. તો પ્રવાહનું નિર્માણ થાય છે કેમ? તો પ્રવાહનું નિર્માણ કોના લીધે થશે? હવે તમે જુઓ આ બાહ્ય બેટરીનો વોલ્ટેજ વધાર્યો તો શું થશે? તો કે આની અંદર જે માઇનોરિટી ચાર્જ કેરિયર, આની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ હતા? ઇલેક્ટ્રોન. આની અંદર કોણ હતા? માઇનોરિટી હોલ. તો આ માઇનોરિટી ચાર્જ કેરિયર્સ આની અંદર આનાથી અપાકર્ષીને જંકશન ક્રોસ કરીને આના હોલ સાથે સંયોજાઈ અને પ્રવાહનું નિર્માણ કરશે. એટલે પ્રવાહનું નિર્માણ તો થશે જ. ક્લિયર? પણ શું થશે? એ જે પ્રવાહ છે એ માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે થાય. એટલે રિવર્સ બાયસમાં માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ મળે. જે માઇનોરિટીની સંખ્યા કરતા ઓછી હોય તો સ્વાભાવિક છે કે પ્રવાહનું મૂલ્ય પણ નાનું હોય, તો જે માઇક્રો એમ્પિયરના ક્રમનું મળે. એટલે આપણે એવું પણ કહી શકીએ છીએ કે ફોરવર્ડ બાયસની સ્થિતિમાં જે ડિફ્યુઝન પ્રવાહનું નિર્માણ થયું એની કમ્પેરમાં રિવર્સ બાયસની સ્થિતિમાં રિવર્સ પ્રવાહનું મૂલ્ય જે છે, ડિફ્યુઝન પ્રવાહનું મૂલ્ય જે છે એ કમ્પેર ટુ ઓછું થશે. ક્લિયર? એટલે માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહનું નિર્માણ થાય. માઇનોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ઘનતા ઓછી હોય એટલે સ્વાભાવિક છે કે એનો પ્રવાહનું મૂલ્ય પણ ઓછું જ હોય. પણ ખાલી ફરક માત્ર એટલો છે કે જે પ્રવાહ છે ને એ રચાશે ને એ પ્રવાહને આપણે પેલામાં ફોરવર્ડ પ્રવાહ કહેતા હતા, આપણે આને શું કહીશું? રિવર્સ પ્રવાહ. અને યાદ રાખજો પીએન જંકશન ડાયોડના રિવર્સ બાયસમાં, એક જ મિનિટ, રિવર્સ બાયસમાં રચાતો જે રિવર્સ પ્રવાહ છે એ લગાડેલા વોલ્ટેજ પર ખાસ આધાર રાખતો નથી. આવું કયા આધારે આપણે કહી શકીએ? ખબર છે? કારણ કે વોલ્ટેજ વધારીએ છીએ તો પ્રવાહ બહુ વધતો જ નહીં. કારણ કે માઇનોરિટી ચાર્જ કેરિયરને ક્રોસ થવા માટે બહુ ઓછી ઉર્જાની જરૂર પડે છે. બરાબર? હવે આને ગ્રાફિકલી સમજીશું આપણે, પણ કયા ચરણમાં? રિવર્સ બાયસ જોડાણ તમારે ચોથા ચરણમાં સમજવાનું. તો આપણી પાસે ઓલરેડી એક ગ્રાફ ડ્રો કરેલો છે, તો હું
રિવર્સ બાયસ તમને હું અહીંયા આ જ આલેખની અંદર સમજાવું છું. રિવર્સ બાયસ, તો રિવર્સ બાયસમાં શું થશે ખબર છે? અહીંયા ફોરવર્ડ બાયસની અંદર, જો ફોરવર્ડ બાયસની અંદર આપણે જેમ 0.2 0.4 0.6 0.7 એ આપણને મળી જતું હતું, 0.7 વોલ્ટેજ આપણને જે પ્રવાહ એકાએક વધી જતો હતો, એવું આની અંદર એટલા વોલ્ટેજ નહીં થતું. આમાં વોલ્ટેજ કેવો લગાવવો પડે? વધારે લગાવવો પડે. હવે શું થાય છે ખબર છે? અહીંયા દાખલા તરીકે આપણે લઈ લઈએ છીએ 20, 40, 60, 80, 100. સાંભળજો ધ્યાનથી. હવે જ્યારે આપણે રિવર્સ બાયસ વોલ્ટેજની વેલ્યુ વધારતા જઈશું, તો પ્રવાહનું મૂલ્ય ખાસ વધતું નથી. એવું આપણે અહીંયા જોયું કે રિવર્સ બાયસમાં રિવર્સ પ્રવાહ જે છે એ લગાડેલા વોલ્ટેજ પર ખાસ આધાર રાખતો નથી. એટલે પ્રવાહનું મૂલ્ય જે વધે છે ને, એ કેવી રીતે વધે છે જોજો. તો કે આપણે વોલ્ટેજ હવે 20 વોલ્ટ લગાવ્યો, 40 વોલ્ટ લગાવ્યો, 60 વોલ્ટ લગાવ્યો, 80 વોલ્ટ લગાવ્યો, અને 80 લગાવીએ છીએ ત્યારે પ્રવાહ જે છે એ પ્રવાહ એ બહુ ખાસ આધાર રાખતો નથી. એટલે લગભગ એવું કહી શકાય કે અચળ રહે છે. એટલે આપણે અહીંયા એક શબ્દ યાદ કરી શકીએ છીએ કે એટલે કે આ પ્રવાહ લગભગ અચળ રહે છે, જેને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ કહેવામાં આવે છે. બરાબર? તો રિવર્સ આ જે છે ને રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ આવ્યો. બરાબર? આ જે છે રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ આવ્યો. અને વોલ્ટેજના યાદ રાખજો, રિવર્સ બાયસ વોલ્ટેજની અસર હેઠળ વિદ્યુત પ્રવાહ જે છે, એટલે કે રિવર્સ પ્રવાહ, એ ક્રાંતિ રિવર્સ પ્રવાહ જે છે, રિવર્સ સેચ્યુરેશન જે કરંટ છે, એ કોઈ એક વોલ્ટેજ સુધી સીમિત રહે છે, સ્વતંત્ર રહે છે. પણ પછી શું થાય છે? વોલ્ટેજના કોઈ એક મૂલ્ય એ પ્રવાહ પણ એકાએક વધી જાય છે. અને વોલ્ટેજના જે મૂલ્ય એ એકાએક વધી જાય છે, એને નામ આપી દીધું આપણે રિવર્સ બ્રેક ડાઉન વોલ્ટેજ. એવું કહેવાય છે કે રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ એટલે શું? તો કે પીએન જંકશન ડાયોડને જ્યારે રિવર્સ બાયસમાં જોડાણ કરીએ છીએ, અને જ્યારે રિવર્સ બાયસ વોલ્ટેજ વધારતા એ વોલ્ટેજ જ્યારે વીબીઆર જેટલો થાય છે, એટલે કે ડાયોડના રિવર્સ બ્રેકડાઉન વોલ્ટેજ જેટલો થાય છે, ત્યારે વિદ્યુત પ્રવાહ અત્યંત ઝડપથી વધે છે. એટલે એને આપણે અહીંયા કોપી કરવું હોય કે લખવું હોય તો આપણે એવું લખી શકીએ છીએ કે જ્યારે રિવર્સ બાયસ વોલ્ટેજ બ્રેકડાઉન વોલ્ટેજ જેટલો થાય, એટલે કે બાહ્ય બેટરીનો પીડી વીબીઆર જેટલો થાય, ત્યારે ડાયોડનો રિવર્સ વિદ્યુત પ્રવાહ અત્યંત ઝડપથી વધે છે. ક્લિયર? અને યાદ રાખજો, હંમેશા પીએન જંકશન ડાયોડને રિવર્સ બાયસમાં એના બ્રેકડાઉન વોલ્ટેજથી વધારે વોલ્ટેજ સુધી ઓપરેટ કરી શકાતો નથી, નહીતર પીએન જંકશન ડાયોડ નાશ પામે છે, બળી જાય છે. અને તો તમને પણ ખબર છે, આ બ્રેકડાઉન વોલ્ટેજ પ્રવાહ એકાએક વધી જશે તો શું થશે? પ્રવાહ આ તમારો રિવર્સ બાયસ સેચ્યુરેશન વોલ્ટેજ છે, પ્રવાહ આ રિવર્સ સેચ્યુરેશન પ્રવાહ એકાએક વધી જશે તો ઉષ્મા ઉર્જા વધી જાય તો બળી જવાની સંભાવના, એટલે પીએન જંકશન નાશ પામવાની શક્યતાઓ વધી જાય. એટલે યાદ રાખજો કે રિવર્સ પ્રવાહને બાહ્ય પરિપથમાં જે બેટરી લાગુ પાડેલી હોય, તો એને એક ચોક્કસ મૂલ્યથી ઓછા મૂલ્ય સુધી જ એને તમે, એટલે કે બ્રેકડાઉન વોલ્ટેજ આનો વીબીઆર દાખલા તરીકે
વીબીઆર આનો દાખલા તરીકે આપણને દાખલા તરીકે કહું છું 40 વોલ્ટ મળે તો 40 વોલ્ટથી વધારે વોલ્ટેજ સુધી એપ્લાય કરવો નહીં, 40થી ઓછા વોલ્ટેજ પર જ એને ઓપરેટ કરવો જોઈએ. ક્લિયર? તો અને હવે હું તમને ખાલી એ પણ સમજાવી દઉં કે ફોરવર્ડ બાયસની અંદર જે બેઝિક કોન્સેપ્ટ તમને આ પ્રશ્ન થવો જોઈએ કે સર ફોરવર્ડ બાયસની અંદર તો શું થતું હતું કે બેટરીનો સપ્લાય વોલ્ટેજ ઓપોઝિટ ડિરેક્શનમાં હતો, બાહ્ય બેટરીનો વોલ્ટેજ ડિપ્લેશન સ્તરમાંના પોટેન્શિયલ ડિફરન્સની ઓપોઝિટ હતો, એટલા માટે બાહ્ય વોલ્ટેજ વધારીશું તો અંદરનું વિદ્યુત ક્ષેત્ર નબળું બનતું હતું, એટલે મેજોરિટી ચાર્જ કેરિયરની સંખ્યા ગણતા આમે વધારે હોય અને ઓલરેડી અંદર વિદ્યુત ક્ષેત્ર ઘટે તો પ્રવાહનું મૂલ્ય એકાએક વધી શકે, કારણ કે વધારે ને વધારે મેજોરિટી ચાર્જ કેરિયર્સ ડિફ્યુઝન પામી અને પ્રવાહનું નિર્માણ કરવામાં પોતાનો ફાળો આપે. પણ રિવર્સ બાયર સિચ્યુએશનમાં ક્લિયર નહીં થતું કે હારું આમાં એવું શું થાય છે કે બાહ્ય બેટરીનો વોલ્ટેજ વધારીશું આપણે તો અંદર તો વિદ્યુત ક્ષેત્ર ઓર પ્રબળ થશે, તો માઇનોરિટી ચાર્જ કેરિયરને નો ડાઉટ ફોર્સ વધારે મળશે. બાહ્ય બેટરીનો વોલ્ટેજ વધારીશું તો માઇનોરિટીને વધારે ફોર્સ મળશે, તો એ તો વધારે ને વધારે ડિફ્યુઝન પામશે, પણ એની તો સંખ્યા ઘનતા જ ઓછી છે. બધા જ ડિફ્યુઝન પામશે ને તોય આટલો પ્રવાહ ના મળે. તો પછી આમાં એવું તે શું બને છે કે માઇનોરિટી ચાર્જ કેરિયર એક તો પ્રવાહના નિર્માણ માટે જવાબદાર છે, રિવર્સ પ્રવાહ માટે, અને સાથે સાથે વિદ્યુત ક્ષેત્ર ઓર નબળું બનાવે છે, તો પછી પ્રવાહનું મૂલ્ય એકાએક કેમ વધે છે? તો ઝેનર નામના સાયન્ટિસ્ટે આનું એક અર્થઘટન આપ્યું હતું કે એકચ્યુઅલી શું થાય છે કે આ વિદ્યુત ક્ષેત્ર અંદર પ્રબળ બનશે ને તો આ સિલિકોન તો ઓલરેડી છે જ, તો આની અંદર રહેલા જે બંધ છે, જે બંધમાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ છે, તો મોટા પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટે છે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે આ વોલ્ટેજ તમે વધારો ને ત્યારે અંદરના વિસ્તારો આ નહીં પી અને એનની અંદર જે ઇલેક્ટ્રોન સહસંયોજક બંધથી જોડાયેલા હતા, તો એ વિદ્યુત ક્ષેત્ર એટલું પ્રબળ બને છે ને કે અંદરના સહસંયોજક બંધોને તોડી નાખે છે. અને સહસંયોજક બંધ તમને ખબર છે કે એ તૂટશે તો સ્વાભાવિક છે કે અંદરથી આપણને શું મળશે? ઇલેક્ટ્રોન્સ અને હોલ્સની રચના થશે. તો અહીંયા આગળ એ જ સંખ્યા ઘનતા વધી જશે, તો એ લોકો પ્રક્રિયામાં વિદ્યુત વહનના નિર્માણની પ્રક્રિયામાં ભાગ લેશે, તો એક સમય એવો આવશે કે વોલ્ટેજ એટલો વધી જશે કે બંધ એટલા બધા તૂટશે મોટા પ્રમાણમાં કે એ આપણને પ્રવાહનું મૂલ્ય એકાએક વધારી આપશે. ક્લિયર? તો આ વિદ્યાર્થી મિત્રો ફોરવર્ડ બાયસ અને રિવર્સ બાયસ બહુ ફાઇન ક્વેશ્ચન તમને 2 માર્કમાં 3 માર્કમાં ઇવન 4 માર્કની અંદર પણ ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ તમને લખવાનું પૂછી શકે છે કે ભાઈ પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતાની ચર્ચા કરો, પીએન જંકશન ડાયોડની રિવર્સ બાયસ લાક્ષણિકતાની ચર્ચા કરો. કશું કરવાનું નથી બચ્ચાઓ, એટલું યાદ રાખો કે તમે આ વસ્તુ સમજી ગયા, ડેફિનેશન સમજી ગયા, વોલ્ટેજ વધારવાથી શું થાય છે એ સમજી ગયા, આ બધા કી સેન્ટેન્સ સેમ રિવર્સ બાયસમાં મેં એ જ કી સેન્ટેન્સ આ લખ્યા છે અહીંયા આગળ, બરાબર? અને ફોરવર્ડ બાયસમાં મેજોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ, આની અંદર માઇનોરિટી ચાર્જ કેરિયરને કારણે પ્રવાહ, આની અંદર વોલ્ટેજના જે મૂલ્ય પ્રવાહનું મૂલ્ય એકાએક વધે એને થ્રેશોલ્ડ વોલ્ટેજ અથવા કટ ઇન વોલ્ટેજ, આના નામ આપી દીધું આપણે બ્રેકડાઉન વોલ્ટેજ, બસ નામ ડિફર છે, પ્રોસેસ એક જ છે કે વોલ્ટેજના કોઈ એક મૂલ્ય પ્રવાહનું એકાએક વધવું, ધેટ ઇઝ કોલ્ડ બેઝિકલી થ્રેશોલ્ડ ઓર બ્રેકડાઉન. પણ રિવર્સ બાયસની અંદર જે પ્રક્રિયા છે એને વધવાની પ્રક્રિયાને અલગ નામ જુદા પાડવા માટે બ્રેકડાઉન શબ્દ આપ્યો છે, બ્રેકડાઉન, અને અહીંયા આપ્યો છે થ્રેશોલ્ડ. ક્લિયર થાય છે ને? બસ આટલું જો તમને ક્લિયર થઈ ગયું હોય ને વિદ્યાર્થી મિત્રો તો સમજી લો કે જો 2 કે 3, હું તો 2 નહીં, હું તો 3 કે 4 માર્કમાં ઇવન એક્ઝામ્પલની જગ્યાએ પણ આ ક્વેશ્ચન પૂછી શકે એમ છે. કેટલું બધું, એક તો ગ્રાફના સીધા 1 માર્ક મળી જાય, ફિગરને એનું ડિસ્ક્રિપ્શનનો 1 માર્ક મળી જાય, આ બધા મુદ્દા લખો એના સીધા 2 માર્ક વધી જાય, 4 માર્કનો બહુ સરસ ક્વેશ્ચન આની અંદર બને છે. તો ફોરવર્ડ બાયસ રિવર્સ બાયસને બહુ જ વ્યવસ્થિત રીતે તૈયાર કરજો. આ નોટ્સના ફોટોગ્રાફ્સ હું તમને મળી જશે, તમે સ્ક્રીનશોટ પણ તમે લઈ લીધા હશે કે લઈ લેશો, અને વિડીયોની અંદરથી પણ તમે લઈ શકશો. પણ એટલું યાદ રાખજો, તમે
વિડીયોને 2 વાર જોઈ લેજો, 4 વાર જોઈ લેજો ને જે રીતે મેં ચર્ચા કરી છે એ રીતે લખાણ લખીને આવશો તો બહુ જ સરળતાથી તમને લોકોને એ યાદ પણ રહી જશે અને તમે એને સારી રીતે એક્ઝામની અંદર લખી પણ શકશો. બરાબર. સો આટલું ખાસ ધ્યાન રાખજો. સ્ટે સેફ, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.